હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી આપ દરેકનું ખૂબ ભાવથી સ્વાગત કરું છું. સાથે આપ દરેકને જય સિયારામ. રાજકોટને આંગણે આજે એવો અવસર આવીને ઊભો છે, જે અવસરની ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હતા. એવો રૂડો અવસર એટલે વૃદ્ધાશ્રમ અને વૃક્ષ માટે થઈને સુંદર મજાનું એક રામકથાનું આયોજન. એમાં પરમ પૂજ્ય મોરારી બાપુ એવું સુંદર મજાનું કથાનું શ્રવણ આપણે બધાને કરાવે છે અને આપણે ખૂબ ધન્ય બન્યા છીએ. તો જેમને પણ હજી ખ્યાલ દરેકનો છે જ આ કથાનો, પણ ન કદાચ ખ્યાલ હોય તો બધાને આમંત્રણ આપીને પ્રેમથી બોલાવો. બધા સાથે મળીને કથાનું શ્રવણ કરીએ અને ભોજન પ્રસાદ કરીએ અને અનુકૂળતા હોય તો જમણો હાથ આપણો લાંબો કરીએ. જય સિયારામ.